આ સાહેબ માર મોઢું જોઈને તને જવા દીધી ને કે ભાઈ હાલો વઈ જાવ. હું માનવને જોઈને છે ને 50% હાજી થઈ ગઈ અને સાહેબે માનવને જોઈને મને ડિસ્ચાર્જ આપી દીધો. પણ હવે તારી ઉંમર થઈ ગઈ. હા મને જલ્દી પરણાઈ દે તો ઘરમાં હવે કામ થાતું થાય ને. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. અત્યારે ટાઈમ થયો છે 1 વાગ્યાનો. 12 બપોરે આપણે બ્લોગની શરૂઆત કરી છે કેમ કે હમણાં જ હું હોસ્પિટલેથી આવી. આજે મને ડિસ્ચાર્જ મળી ગયો છે 4 દિવસે ફાઇનલી. શનિવારના દિવસની એડમિટ હતી. હવે 3 દિવસ પછી બતાવવા જવાનું છે. હમણાં થોડીક તબિયત એવી છે રગડ ધગડ અને હાલત એવી છે. તો આ બાજુ જો બપોરની રસોઈ થઈ ગઈ છે અને બા બનાવે છે રોટલી. હમણાં તો બધી જવાબદારી અમારા બા ઉપર આવી પડી છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા બા છે તો ઉપાધિ નથી. જો મારે છે ને બાને તૈયાર રસોઈ બનાવીને જમાડવાના હોય એની જગ્યાએ ઊંધું છે. અત્યારે બા મારી સેવા કરે છે, મારે સેવા કરવાની હોય. કા બા? 2-4 દી છે ને ગા. હા તો જો હમણાં તો બા ઉપર બધી જવાબદારી છે. અમારા માનવભાઈ કાલ આવી ગયા અમદાવાદ થી, ખબર પડી એટલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ કે જરા કે અહીંયા મને કઈ થાય કે કઈ તકલીફ થાય એટલે અમારા માનવભાઈ છે ને થોડીક વધારે ચિંતા થાય. એટલે કાલ રાતના એ આવ્યો 10 વાગે. જે બસ મળી ને બસ કાલે જો સાહેબ તને કહેતા હતા હજી 2 દી 4-5 દી તમારે દાખલ થવાનું. આ સાહેબ માર મોઢું જોઈને તને જવા દીધી ને કે ભાઈ હાલો વઈ જાવ. હું માનવને જોઈને છે ને 50% હાજી થઈ ગઈ અને સાહેબે માનવને જોઈને મને ડિસ્ચાર્જ આપી દીધો. નહીતર આજે હજી એડમિટ રહેવાનું હતું. એટલે માનવભાઈ એમ કહ્યું ને મારા માટે લકી છે એમ કહ્યો તો હાલે. અમે મા બાપ માટે છોકરાઓ લકી જ હોય અને છોકરાઓને જોઈએ ને એટલે આપણી અડધી બીમારી તો વહી જાય. કંઈક તો આપણે એમ બીમાર હોય જીવ ન્યા વર્ગો હોય ને એટલે. જો અમારું આ પાર્સલ અહીંયા લેસન કરે છે અને જો એક સરપ્રાઈઝ ધારાબેનના હેર કટ કરાવી નાખ્યા છે. હવે બોયકટમાં જ જોવા મળશે. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાબરી પાડ તો ધારાના હેર કટ કેવા લાગે છે એ કેજો. મેં કેટલું વિચાર્યું હતું કે તમને બધાને સરપ્રાઈઝ આપી બતાવીશ કે જો ધારાના હેર કટ, ન્યૂ હેર કટ. પણ ત્યાં તો આપણે સાહેબે સરપ્રાઈઝ આપી દીધું કે તમને તો ન્યુમોનિયા. હા જો મને તકલીફમાં એવું હતું, મને ન્યુમોનિયા થઈ ગયા હતા. એટલે એમાં તો ખબર જ છે કે કેવી સારવાર ને કેવી ટ્રીટમેન્ટ હોય. તો યા તો માતાજીની દયા, તમારા બધાના આશીર્વાદ કે જલ્દી રિકવરી આવી ગઈ. પણ 2 અઠવાડિયા તો ધ્યાન રાખવાનું છે, આરામ કરવાનો છે અને થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. એટલે સારું થઈ જાય. 3 દિવસ પછી પાછું બતાવવા જવાનું છે. વધારે તકલીફ કોને થાય ખબર? સાહેબ થોડાક ટેન્શનમાં આવી જાય. એકલા ને એકલા હોય ને, ધારાને સાચવવાની, દુકાનની જવાબદારી ને પ્લસ હું બીમાર. એટલે 2 દિવસ તો દુકાન ખોલી જ નહોતી. નહીતર તો સાહેબને કોઈનો પણ ફોન આવે ને તો તરત ભાગે દુકાને. ઘરાક આવ્યા હાલ હું જાઉં, જમતા ભાગે. પણ 2 દિવસથી કન્ટિન્યુ સતત એમને હોસ્પિટલે જ હતા કેમ કે એના સિવાય તો ઉધાર નથી. તો મારા દેરાણી પછી પાડોશમાં આપણે ગીતાબેન ને છે એ બધાએ એટલી મદદ કરી, ધ્યાન રાખ્યું. પણ તોય ફેર પડે ને, ઘરનું માણા હોય તો સારું. હાલો હજે એવું ક્યારેક ઠણકું આવે છે તો જે સારવાર કરવાની છે, જે દવાનો કોર્સ છે એ પૂરો કરીએ, આરામ કરીએ એટલે ધીમે ધીમે રિકવરી આવી જાય. અને માનવે કીધું, માનવ આવી ગયું એટલે હવે તો મને રેડી નહીં. માનવને જોઈ હમણાં તો ઓછા જ આવશે. બોલવાની ના પડી છે, બોલવાની ના પડી પણ તો ટાઈમ નથી જતો કેમ કે કોઈ દી આરામ ન કર્યો હોય ને, આવી રીતના તૈયાર થાળી ખાધી ન હોય એટલે હક ન થાય. જીવ એમાં ને મારે મેં કીધું જેટલો બને જેવો બને એવો વિડીયો બનાવીને તમારી રીતે શેર કરીએ એટલે તમને થોડીક અપડેટ મળ્યા કરે, તમને ચિંતા ન થાય. કેમ કે ઘણા બધાના મેસેજ આવે, ફોન આવે કે અંજુબેન કેમ છે, ચિંતા ન કરતા, ઉપાધિ ન કરતા. કેમ કે આ મારી ફેમિલી છે, તમે બધા મારી ફેમિલી છો એટલે સ્વાભાવિક છે ચિંતા થાય. પણ હવે અત્યારે કંઈ ટેન્શન જેવું એટલું બધું કંઈ છે નહીં. 2-4 દિવસ થોડુંક ભારે હતું પણ એ મુસીબત આપણી ટળી ગઈ કે એ સમય વયો ગયો, હવે વાંધો નથી. એટલે ધીમે ધીમે વ્લોગ આપણે બનાવશું અને તમારી હારે શેર કરશું. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ને તમારે બધાને શું કહેવાનું છે ખાસ કરીને કમેન્ટમાં કહેજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. કેમ કે તમારો સપોર્ટ ને તમારો એક કમેન્ટ છે ને એ જ અમારું મોટિવેશન છે ને હિંમત છે. એટલે અડધી બીમારી તમારી આમ વહી જાય તમારા બધાને કમેન્ટથી, તમારા બધાની હિંમતથી. એટલે બસ આવો ને આવો સપોર્ટ તમે દેતા રહેજો.
એટલે જલ્દી આપણે હાજર થઈ જાવ, બરાબર ને? તો સારું, હાલો હવે સાહેબ આવે પછી મળીએ. રસોઈ તો લગભગ તૈયાર થઈ ગઈ છે, બસ હવે જમવા બેસી એટલી વાર છે. આપણે હમણાં દાળ ભાત ઉપર છે હો, દાળ ભાત ને દૂધ ખીચડી ઉપર છે. ગાડી હાલે છે. બસ લ્યો હાલો. સારું હાલો તો મળ્યા. બાની હવે તો ઉંમર થઈ ગઈ, પણ હવે શું તારી ઉંમર થઈ ગઈ. હા હા હવે મને જલ્દી પરણાઈ દે તો ઘરમાં હવે કામ થતું થાય તો હવે આ બધાની જવાબદારી આપી દઉં. તમે જો મારા માનવે સામેથી કીધું છે આજે બસ પણ કે હવે ઈ તો પરણાવી મસ્તી દે. કરું હું. નહીં નહીં, હવે તમે બધા છોકરી જોવાનું ચાલુ કરો કે અહીં અમારી સોનીની છોકરી હોય હારીથી, સોનીની નાતમાં તમારા આજુબાજુ કે સોની રહેતા હોય તો છોકરી હોય તો જરાક આપણે કમેન્ટ કરીને કેજો. તો આ 2026 ના એન્ડમાં આપણે જા મારો જા બેન હવે પરણાવી કેવી દઈએ. વાત છે કરે. ના જો તમારી સામે જ માનવે કીધું તો હવે તો પરણાવી જ દેવો મારે. એટલે બા છે ને જવાબદારી ઈ તો તું બહુ બીમાર હોત તો કઈક વિચારત આપણે કે તાત્કાલિક હા તો હું પાછી હાલો ખાટલામાં પડી જાઉં. સાહેબ ને કહું કે મને હજી 4 દી રાખી ને હજી 8 દી રાખો એટલે મારા છોકરાને લગ્ન થઈ જાય. લગ્ન કરતો હોય ને બહુ આવતી હોય તો આપણે 2 દી ખાટલામાં પડ્યું રહેવું પોહાય, બરાબર ને? તો એ ખાસ કરીને કહેજો કમેન્ટ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 2 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા અને બેસી ગયા છે બપોરા કરવા. તો સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાહેબ ને લીંબુ હોંગા થઈ ગયા છો, તો હાલો બધાય બપોરા કરવા. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે રાતના 3:10 નો અને માનવ ને સાહેબ થઈ ગયા છે તૈયાર. ના હોય નહીં હોય રાતના નથી આ બપોરના. બપોરના બહાર દેખાય ને અંધારું, ધોરે દી અંધારા કર્યા તમે. હા ચાલો, માનવભાઈ જાય છે અમદાવાદ ના પહેલી વખત રાતની 3:30 વાગ્યાની માનવે બસ બુક કરી. કેવું મને એમ પીએમ માં ખબર નથી પડતી ને એટલે ભૂલથી રાત થઈ ગઈ એટલે કાલો હોય જાય. ખરેખર મને નથી પડતી. તો એમ પીએમ યાદ રાખવા માટે થઈને શું કરવું જોઈએ કેજો જરાક. અને જો આ ઠંડી કેવી છે આ તમે જો, હુડી ને એની ઉપર કોટ. વાહ, હું તો આમાં અત્યારે કઈડ્યું હે કીડીયું ચડે છે કેવી થાય છે. અમારા મીઠુડા બેન હુતા છે જો. હાલો થેલા પેક થઈ ગયા છે. અમારે 3 દી માનુભાઈ રોકાણા. આજની તારીખ છે 2 જાન્યુઆરી 2026. ઓહો તો તો પહેરી ટોપી પહેરી લે અત્યારે. આ તાર પપ્પાએ જો એકની બદલામાં 3 પહેરી, તો તું એક તો પહેરી એક ને. હાલો ઈ ભણી જ પૂરું છે. તો વાંઢાને તો પહેરે, વાંઢાને પેલા પહેરે. હાલો ઈ પત્ની પીડી જ પૂરું છે. હા ભલે ઈ પત્ની પીડિત હોય, તું પહેરાલ. તો હાલો મનોભાઈના થેલા થઈ ગયા તૈયાર. જય શ્રી કૃષ્ણ. લે આ તો બુક પહેરાઈ ગયો. પગમાં મોજા નથી પહેર્યા, બૂટ પહેરી લીધા. મને મોઢા પહેરવાનું. અમારા ઘરમાં બધા છે ને એકથી એક ચડિયાતા છે, કોઈમાં પોણી વી નથી. કા સારું હાલો માનો તું ટોપી પહેર. સાહેબ આન કયો ટોપી પહેરે. તું માને હે? હા આ મહિના વગર હોય. હાલો માનવભાઈ જાય છે અમદાવાદ. તો તમારે ધક્કો ન થાત. કેવી શાંતિ છે જો. હાવ એકદમ શાંત. હે હવે બેગમાં પડ્યો રસ્તા. લઈ લે, ઉપર જ છે ને લઈ લે. બેગમાંથી કઈક તું પહેરી નહીં ત્યાં લગી હું જવા નહીં દઉં. આળસ જરાય નહીં કરવાની. ચલો ફાઇનલી દીકરાએ ટોપી પહેરી લીધી. સાહેબ ટોપી કાઢે ને તો મને કહેજો આવીને રસ્તામાં. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારે પહોંચી જાય એટલે નિરાતે ફોન કરી દેજે પહોંચીને. હાલો જય શ્રી